ઉના ભાવનગર હાઈવે પર આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. નાઠેજ ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી મહારાષ્ટ્ર પાસિંગની કારે બાઇક અને બે ટ્રેક્ટરને અડફેટે લેતા આ ગંભીર દુર્ઘટના બની હતી. અકસ્માતમાં બાઇક સવાર 66 વર્ષીય ખેતમજૂર ધીરુભાઈ માંડણભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સીસીટીવી ફૂટેજમાં કાર ચાલકની બેદરકારી સ્પષ્ટ જોવા મળે છે. ફૂટેજ મુજબ કાર પહેલા એક ચાલતા ટ્રેક્ટરને ટક્કર મારે છે, જેના કારણે ટ્રેક્ટરનું આગળનું ટાયર અલગ થઈ જાય છે. ત્યારબાદ બાઇકને જોરદાર ટક્કર વાગતા બાઇક સવાર રોડ પર પટકાઈ જાય છે, જ્યારે બાઇક ચાલક વગર થોડું અંતર સુધી આગળ દોડતું જોવા મળે છે. અકસ્માત બાદ પણ કાર અટકી નહીં અને હોટલ પાસે ઊભેલા બીજા ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.